હલો હલો ચલો વેલકમ ઓલ, સ્વાગત છે બધાનું આજના સેશનની અંદર. ચલો, અવાજ આવતો હોય તો કમેન્ટ કરી દો કે હા સર વોઇસ આવી રહ્યો છે. કેમ છો સર? બસ એકદમ મજામાં, એકદમ મજામાં ભાઈ. બસ તમારા માટે અત્યારે રાતોના ઉજાગરા ચાલે છે. રાઈટ, ચલો તો સેશનનું આપણે બરાબર છે શરૂઆત કરીએ. જો આજે આજથી રાત્રે 10 વાગે બરાબર આપણે મેન્ટરશીપના લેક્ચર છે બરાબર રાખીએ છીએ. મેં દિવસે વિચાર્યા હતા કે યાર દિવસે ક્લાસ રાખું, પણ દિવસે નથી થતું બરાબર છે. બધી વસ્તુ ઘણું બધું કામ હોય છે, એના કારણે દિવસે બધું સેટિંગ નથી થતું. એટલે વિચાર કર્યો કે યાર રાત્રે રાખી દઈએ, રાત્રે 10 વાગે રેગ્યુલર બરાબર રહીશું તો થોડી વધારે મજા આવશે. તો દરરોજ રાત્રે 10 વાગે આપણે બરાબર મેન્ટરશીપ લેક્ચર છે એ રાખીશું. આજે આપણો ઘણા સમય પછી બરાબર પહેલો દિવસ છે. આના પહેલાં પણ આપણે લેક્ચર લીધા છે, પણ અત્યારે આપણે એક ફિક્સ ટાઈમ નક્કી કરીને આગળ બરાબર વધીશું. આ રહ્યો, ચલો રાઈટ. ચલો, જો આજના સેશનની અંદર આપણે શું સમજવાનું છે કે કોઈપણ પરીક્ષાની તૈયારી બરાબર કઈ રીતે કરવી. આના અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે કઈ રીતે તૈયારી કરાય, શું કરાય, કઈ રીતે આગળ વધાય. જો માર્ક્સ ઓછા આવે છે બરાબર તમારા, તો તમે કઈ રીતે એની તૈયારી કરી શકો છો. કોઈ એવો સબ્જેક્ટ છે કે જે ખૂબ જ વીક છે, ખૂબ જ કાચો છે, તો એની તૈયારી બરાબર કઈ રીતે કરાય. ઇઝી સબ્જેક્ટ પહેલાં હાથ લગાવવાનો કે ભાઈ પહેલાં બરાબર છે ડિફિકલ્ટ સબ્જેક્ટને હાથ લગાવવાનો. ઇઝી સબ્જેક્ટની અંદર પણ બરાબર છે ઇઝી જે ટૉપિક છે એ પહેલાં કરવા કે પછી ડિફિકલ્ટ ટૉપિક કરવા, કઈ રીતે શું કરવું, તો એ બધી આપણે જે ચર્ચા છે આજના સેશનની અંદર બરાબર કરવાની છે. તો સૌથી પહેલાં તો જો આપણે એક વાત કહીએ કે કોઈપણ એક્ઝામ માટે જો તમારે કોઈપણ એક્ઝામ બરાબર પાસ કરવી છે, આ યુનિવર્સલ એક્ઝામની વાત કરું છું બરાબર, એ યુપીએસસી હોય, જીપીએસસી હોય, તમારી એસએસસી, બેંક હોય, રેલવે હોય, ગુજરાત ગવર્મેન્ટની કોઈ ભરતી હોય, XYZ કોઈ પણ હોય, તો નિયમ શું છે આપણે જરા એ સમજીએ. કે જ્યારે તમે પરીક્ષા તમારે કોઈ પાસ કરવી છે, ક્રેક કરવી છે, તો નિયમ ભાઈ એવો છે કે સૌથી પહેલાં તમારે જે બેઝિક કોન્સેપ્ટ છે બરાબર એ તૈયાર કરવા પડે. સૌથી પહેલાં શું આવે ભાઈ, તમારા બેઝિક કોન્સેપ્ટ આવશે. આ બેઝિક કોન્સેપ્ટની અંદર બેઝિકથી લઈને એડવાન્સ કોન્સેપ્ટ બરાબર છે એ બધી વસ્તુ આવી ગઈ. ટૂંકમાં થિયરીની આપણે અહીંયા વાત કરીએ છીએ. બેઝિકથી લઈને એડવાન્સ બરાબર છે. તમારે જે કોન્સેપ્ટ છે એ પહેલાં તો બરાબર તૈયાર હોવા જોઈએ. રાઈટ. સેકન્ડ નંબર ઉપર શું આવે છે, તો એ છે તમારા પ્રીવિયસ યર ક્વેશ્ચન એટલે કે PYQ. ઓકે, બેઝિકથી એડવાન્સ કોન્સેપ્ટ થઈ ગયા તમારા, PYQ થઈ ગયા. ત્યાર પછી શું આવશે, તો ત્યાર પછી આવશે ભાઈ તમારી મોક ટેસ્ટ.
રાઈટ. અચ્છા, બેઝિકથી એડવાન્સ કોન્સેપ્ટ છે એના પહેલાં આપણે જે ઈ બુક છે એ ઈ બુક પણ લઈ લઈએ અથવા કોઈ પણ બુક્સ લઈ લઈએ, બરાબર. પીડીએફ લઈ લઈએ. પીવાયક્યુ આવી ગયા, મૂક ટેસ્ટ આવી ગયા. ત્યાર પછી શું આવશે ભાઈ? તમારું રિવિઝન આવશે. આ 4 બાબત છે, 5 વસ્તુઓ છે, બરાબર. 5 વસ્તુઓને આપણે અહીંયા સમજવાની છે કે ભાઈ કઈ રીતે બરાબર શું કરવાનું. તો જો સૌથી પહેલાં તો આપણે એક વાત કરીએ કે ભાઈ બેઝિક કોન્સેપ્ટ એ શું કામ જરૂરી છે કોઈ પણ એક્ઝામ માટે અને એનાથી શું થાય. જુઓ, તમે ગણિતની તૈયારી કરી રહ્યા છો, ગણિત વાંચી રહ્યા છો, કોઈ રેલવેની એક્ઝામ માટે, કોઈ બેંકની એક્ઝામ માટે, કોઈ એસએસસીની એક્ઝામ માટે અથવા કોઈ જીપીએસસીની એક્ઝામ માટે, બરાબર. આ બધી પરીક્ષા માટે જે ગણિતની આપણે વાત કરીએ તો ગણિતનું લેવલ છે, બરાબર. તમને ગણિતના જે કોન્સેપ્ટ છે તમને એક જ જોવા મળશે, લેવલની, રાઈટ. ગણિતના જે કોન્સેપ્ટ છે એ કોઈ પણ XYZ એક્ઝામ માટે, તમે કોઈ પણ એક્ઝામ લઈ લો, રાઈટ, તમે કોઈ પણ એક્ઝામ લઈ લો, એ બધી પરીક્ષા માટે તમારા જે કોન્સેપ્ટ છે એ સરખા જ હશે. ઓકે. ઇવન તમે જીએસ જીકેની આપણે વાત કરીએ કે પોલિટીની વાત કરીએ તો પોલિટીની અંદર પણ શું રહેશે? સરખું જ રહેશે. કોન્સેપ્ટ તો રહેશે, ફરક ખાલી એટલો રહેશે કે ભાઈ સમજી લો કે આ જે રેલવેની એક્ઝામ છે અથવા એસએસસીની એક્ઝામ છે તો ત્યાં તમને જે બરાબર પ્રશ્નો બરાબર આવશે એ સ્ટેટિકના બેઝ ઉપર હશે. જ્યારે જીપીએસસીની યુપીએસસીની એક્ઝામની વાત કરીએ તો ત્યાં તમને જે પ્રશ્ન બરાબર આવશે તો ભાઈ એ તમારા થિયરીના વધારે બેઝ ઉપર હશે, કોન્સેપ્ટ ઉપર વધારે હશે, ડિટેલની અંદર વધારે હશે, બરાબર છે. તો એ તફાવત અહીંયા પડી જાય છે. એટલે એક વસ્તુ છે કે કોન્સેપ્ટ, બેઝિક કોન્સેપ્ટ છે, બેઝિકથી લઈને એડવાન્સ કોન્સેપ્ટ એ તમને ખબર હોવા જોઈએ. હવે આનો મતલબ શું છે હજી થોડું ડિટેલમાં કહી દઉં. જેમ કે હું ગણિતની અહીંયા વાત કરું, બરાબર. આપણે સિમ્પલી અહીંયા ગણિતની વાત કરીએ કે ગણિતની અંદર તમે કરી રહ્યા છો નંબર સિસ્ટમ ચેપ્ટર. તો નંબર સિસ્ટમ ચેપ્ટર છે, બરાબર, એની તમારે થિયરીથી લઈને કે ભાઈ કેવા ટાઈપના જે ક્વેશ્ચન છે એ પરીક્ષાની અંદર આવતા હોય છે. અચ્છા, કેવા ટાઈપના ક્વેશ્ચન એટલે અહીંયા કયા સંદર્ભમાં કહી રહ્યો છું કે અહીંયા તમે એવું સમજીને ચાલો કે બેંકની અંદર કેવા ટાઈપના આવે, 1-2 ક્વેશ્ચન તમે એના કરી લીધા. એસએસસીના અંદર કેવા આવે, રેલવેની અંદર કેવા આવે, બરાબર છે. અથવા તો આખી જે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરીએ, રાઈટ, તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કેવા ટાઈપના પ્રશ્નો છે એ પૂછવામાં આવે છે. એ બધી વસ્તુ બરાબર તમને જ્યારે તમે આ જે ચેપ્ટર કરો, બેઝિકથી લઈને એડવાન્સ કોન્સેપ્ટ કરો, ત્યારે એના અંદર તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અચ્છા ભાઈ આવા ટાઈપના જે ક્વેશ્ચન છે આપણી પરીક્ષાની અંદર આવે છે. અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરીએ, જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરી રહ્યા છે, તો એના અંદર ભાઈ આ ટાઈપના જે ક્વેશ્ચન છે કે ટોટલ ભાઈ 1થી લઈને 25 ટાઈપના જે ક્વેશ્ચન છે એ તમારે બરાબર કરવા પડશે. જેમ કે આપણે અહીંયા ગણિત અને રિઝનિંગ ભણાવ્યું છે તો જેની અંદર મેં ખાસ કરીને ટાઈપના ક્વેશ્ચન જે કવર કર્યા છે કે જો ચલો આજે આ ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4, ટાઈપ 5, રાઈટ, કે ભાઈ એ ટાઈપના આટલા ટાઈપના જે ક્વેશ્ચન છે પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે. હવે આ શું કામ કરાવવું આપણે કે સમજી લો કે ભાઈ 25 ટાઈપના તમે ક્વેશ્ચન ક્લિયર કરો એટલે તમારો એક તો બેઝિક કોન્સેપ્ટ છે ખૂબ જ પાકો થઈ જાય, રાઈટ. બેઝિક કોન્સેપ્ટ છે ખૂબ પાકો થઈ જાય અને એના સાથે મેઇન વાત કે તમે એક વખત ચેપ્ટર બરાબર કરી રહ્યા છો, તમે દાખલા ગણી રહ્યા છો એટલે તમને ખબર પડી ગઈ કે જે ક્વેશ્ચન છે આ ટાઈપના આવી શકે છે અને આના ઉપરથી બરાબર 1થી 25 ક્વેશ્ચન કર્યા અને 26મો કંઈક અલગ આ લોકોએ ક્વેશ્ચન કર્યો, 26મો ક્વેશ્ચન બરાબર કંઈક અલગ જ આવ્યો, તો એ તમે આ 25 ક્વેશ્ચન સોલ્વ કર્યા છે તો તેના આધારે તમે બરાબર એને ગણી શકો છો કે અચ્છા ભાઈ આ ક્વેશ્ચનની અંદર આપણે આવી રીતે કંઈ ગડમ તિગડમ કરીએ, રાઈટ. આને કહેવાય કોન્સેપ્ટ ક્લિયર. કોન્સેપ્ટ ક્લિયરનો મતલબ શું છે ભાઈ કે જ્યારે તમે 1થી 50 ક્વેશ્ચન ગણી રહ્યા છો અને 51મો ક્વેશ્ચન કંઈક અલગ જ નીકળ્યો તો ત્યારે તમને 51મો ક્વેશ્ચન આવડવો જોઈએ. એ શું કામ આવડવો જોઈએ? કારણ કે 1થી 50થી આપણે ક્વેશ્ચન છે અથવા 1થી 25 ક્વેશ્ચન છે આપણે વ્યવસ્થિત રીતે ગણ્યા છે, વ્યવસ્થિત રીતે કર્યા છે, રાઈટ. આ સેમ ટુ સેમ વસ્તુ એપ્લાય થાય છે રિઝનિંગની અંદર, સેમ ટુ સેમ વસ્તુ એપ્લાય થાય છે જીએસ જીકેની અંદર, કરંટ અફેર્સના પ્રશ્નોની અંદર, બધા સબ્જેક્ટમાં, રાઈટ. એવું નથી કે ગણિત માટેની જે રણનીતિ કંઈક અલગ હોય, રિઝનિંગ માટેની કંઈક અલગ અને જીએસ જીકેની અલગ, એવું ના હોય, રાઈટ. બધાની રણનીતિ છે સરખી જ હોય છે, લાસ્ટમાં પ્રેક્ટિસ તો બધામાં કરવી જ પડે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ કે તમારે જ્યારે પણ તમે આ સરકારી ભરતીની બરાબર તૈયારી કરો કે બેઝિકથી એડવાન્સ કોન્સેપ્ટ તમે બરાબર કોના પાસેથી શીખી લીધા, જેમ કે મારા પાસેથી મારા જે વિડીયો લેક્ચર્સ છે બરાબર તમે પૂરા કરી લીધા. હવે હંમેશા જિંદગીભર યાદ રાખજો કે જો તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, જેના પાસેથી તમે બરાબર ફર્સ્ટ ટાઈમ શીખેલું હોય એનું જિંદગીમાં ભૂલવાનું નહીં, બરાબર છે, નહીં તો ડખા થઈ જશે, બહુ મોટા ડખા થશે, રાઈટ. ભલે તમને એવું લાગે કે એક્ઝામમાં આવે છે કે નહીં આવતું,
રાઈટ, કે આ સાહેબે કરાવ્યું પણ આમાંથી તો આટલા જ ક્વેશ્ચન આવ્યા, ઓલા બીજા સાહેબનો યુટ્યુબ પર વિડીયો જોઉં, બરાબર ફેમસ છે, તો એમના હું વિડીયો જોઈ લઉં તો એમનામાંથી આવશે. રાઈટ, કોન્સેપ્ટમાં બહુ મોટો તફાવત હશે. તમે મારા વિડીયો લેક્ચર જુઓ અને બીજા કોઈ સરના બરાબર તમે વિડીયો લેક્ચર જુઓ તો તમને ખબર પડશે કે મારી ભણાવવાની આખી રીત અલગ છે, બીજા કોઈ સાહેબની ભણાવવાની રીત આખી અલગ છે. ઇવન દાખલા ગણવાની જે પેટર્ન છે એ પણ અલગ છે. રાઈટ, તો જો તમે આ ભૂલ કરશો કે બરાબર આપણા એક બેઝિક કોન્સેપ્ટ તમે અહીંયાથી ભણ્યા, બધું બરાબર ક્લિયર કર્યું અને પછી તમે એને છોડી દીધું અને પછી બરાબર તમે કંઈક બીજા જ કોઈ સાહેબને બરાબર 6 મહિના રહીને બીજા કોઈ સાહેબના લેક્ચર જોવા લાગ્યા, તો યાદ રાખજો કે ફરીથી 6 મહિના તમારે પાછળ, 1 વર્ષ તમારે પાછળ જવું પડશે. એટલે આવી ભૂલ જિંદગીમાં ના કરતા. બરાબર, આવી ભૂલ જિંદગીમાં ના કરતા. એક વખત જે સાહેબથી શીખ્યું પછી તમારે એક જ કામ કરવાનું છે કે તમે જે પણ કંઈ નવું શીખો છો ને એને અપગ્રેડ કરવાનું. રાઈટ, અપગ્રેડ કરવાનું. કે તમને કહેવામાં આવે કે સર બેઝિક કોન્સેપ્ટ તમે કોના ક્લિયર કર્યા છે, તો મયુર સરના ક્લિયર કર્યા છે. હવે તમારો એવો વિચાર થાય કે ચલો ભાઈ કંઈક અપગ્રેડ કરવું છે, ચલો કોઈ સાહેબના લેક્ચર તમે જોયા, બરાબર છે, તમને કોઈ રીત એમની ગમી ગઈ, રાઈટ, તો તમે શું કરો, તમારી ડાયરીની અંદર એ પર્ટિક્યુલર દાખલાની રીત છે, બરાબર, એ નોટ ડાઉન કરી લો કે આ દાખલાને મારે આ રીતે કરવાનો છે. એને કહેવાય અપગ્રેડ કરવું. શું કહેવાય? અપગ્રેડ કરવું. બરાબર છે, સમજો જરા. રાઈટ, અપગ્રેડ કરવાના ચક્કરમાં રિપ્લેસ ના કરી દેતા, નહીં તો તકલીફ પડશે. ફરતી 1-2 વર્ષ બરાબર જતા રહેશે બીજા સાહેબને સમજવાની અંદર, 6 મહિના 3 મહિના, અને ફરતી જ્યાં જો ત્યાંના ત્યાં ઊભા રહી જશો. પછી માર્ક નહીં આવે જ વિચારતા રહેશો કે યાર માર્ક કેમ નહીં વધ્યા ગણિતમાં અથવા બીજા કોઈ સબ્જેક્ટમાં. બરાબર છે, તો હંમેશા અપગ્રેડ કરવાનું વિચારવાનું કે ભાઈ ચલો ઠીક છે, કોઈ સાહેબની રીત તમને ગમી ગઈ 1-2 દાખલાની અંદર, અચ્છા આ સાહેબ આ રીતે શોર્ટકટ દાખલો ગણાવે છે આ રીતે, ચલો આને હું નોટ ડાઉન કરી લો મારી નોટબુકની અંદર. બરાબર, આ એક તમારે પોઈન્ટ યાદ રાખવાનો છે. બીજી ખાસ વાત કે જે બુકમાંથી બરાબર એક વખત તમે દાખલા ગણ્યા છે એ બુક બરાબર છે ક્યારે જિંદગીમાં છોડવાની નહીં, એની રિવિઝન કરતું રહેવાનું. ગણિત રિઝનિંગની ઈ બુક હોય કે પછી બરાબર અહીંયા હું જીકે જીએસની આપું કે કરંટ અફેર્સની આપું, ઠીક છે, એક વખત તમને બુક મળી ગઈ પીડીએફની અંદર, તો પછી જિંદગીમાં હંમેશા યાદ રાખવાનું કે એ બુકની માંથી એક પણ દાખલો એવો ન હોવો જોઈએ કે જે તમને ના આવડે. બધા પ્રશ્નો છે તમને આવડવા જોઈએ અને સમયસર બરાબરનું રિવિઝન કરવાનું. રાઈટ, સમયસર તમે જો કોઈ બેઝિક કોન્સેપ્ટ શીખ્યા છો ઈ બુકથી બરાબર કંઈ પણ મતલબ તમે ભણ્યા છો તો સમયસર એનું રિવિઝન કરતું રહેવાનું. ક્વેશ્ચન લખી લેવાના કે આ ટાઈપના જે ક્વેશ્ચન છે મને નથી ફાવતા, આ ક્વેશ્ચનને મારે ફરીથી ગણવા પડશે સમયસર. અથવા આ જે જીકેના કોન્સેપ્ટ છે, આ કોઈ જનરલ સાયન્સનો કોન્સેપ્ટ છે, આ કરંટ અફેર્સ છે, હું ભૂલી જાઉં છું કે લાવ એ લખી લેવા દે મને. રાઈટ, પ્લસ તમને કંઈ લાગે છે કે અચ્છા કોઈ સાહેબ ગમી જાય છે અને એમના લેક્ચર્સ તમને જોવાની ઈચ્છા થાય તો અગેન અપગ્રેડ કરવાનું વિચારવાનું, નોટ રિપ્લેસ. રાઈટ, શું કીધું મેં? અપગ્રેડનું વિચારવાનું. એવું નહીં કરવાનું કે ભાઈ તમે બરાબર જેમના પાસેથી શીખ્યા છો સ્ટાર્ટિંગમાં બેઝિકથી એમને ભૂલી ગયા અને ડાયરેક્ટ એડવાન્સ સાહેબ પાસે જતા રહ્યા. પછી થશે એવું કે એ સાહેબના બેઝિક કોન્સેપ્ટ આખા અલગ હશે. રાઈટ, અગેન મેં આગળ જે વાર્તા કરી છે કે ફસી જશો, એના અંદર 2 વર્ષ ઘૂસી જશે. રાઈટ, તો એ કામ નથી કરવાનું. ઓકે, પછી આવે છે પીવાયક્યુ. જુઓ, એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે પીવાયક્યુ છે ને એ 70થી બરાબર છે 80% રોલ પ્લે કરે છે માર્ક્સ લાવવાની અંદર. 70થી 80% રોલ પ્લે કરે છે. જો તમે પીવાયક્યુ કરો, પ્રિવિયસ ક્વેશ્ચન કરો, તો તમે સમજીને ચાલો કે 100 માર્કનું પેપર છે તો તમારું ઓછામાં ઓછા બરાબર 70 માર્ક આવી જશે. 80 નહીં, 70 જ રાખીએ ચલો. બરાબર, 70% રોલ પ્લે કરે છે પીવાયક્યુ, પાછળના વર્ષના પ્રશ્ન. રાઈટ, હવે આપણે તો ભાઈ એક્ઝામની અંદર 100માંથી કમસે કમ 90નો ટાર્ગેટ ધારવો જોઈએ કે કમસે કમ 90-95 આવે બરાબર, તો કંઈ મેળ ખાય. રાઈટ, હવે જો તમારે પહોંચવું છે 90ની ઉપર તો એના માટે તમારે મોક ટેસ્ટ છે બરાબર એ આપવી પડે ભાઈ. તો ત્યારે જઈને આ 70થી તમે શેના ઉપર આવો? 90 ઉપર. ખાલી મોક ટેસ્ટ આપીને પણ 90 ઉપર નહીં આવી શકો, ધ્યાન રાખજો. બરાબર છે, આ 20% એનું કામ કરે છે કે જે ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. રાઈટ, પણ તમને ખબર છે કે 50થી 60% જે ક્વેશ્ચન છે એ પીવાયક્યુના ટાઈપના જ બરાબર કંઈક ક્વેશ્ચન પૂછાશે, ખાસ કરી મેથ્સ રીઝનિંગની અંદર. રાઈટ, અથવા જીકે જીએસની અંદર કે ભાઈ આ પર્ટિક્યુલર ટોપિક પૂછાય છે. એટલે પ્રિવિયસ ક્વેશ્ચન છે, મોક ટેસ્ટ છે, રાઈટ, એ તમારે ખાસ તૈયાર કરવાની છે. પણ ક્યારે તૈયાર કરવાની? કે જ્યારે બેઝિક કોન્સેપ્ટ અને ઈ બુક આપણી ક્લિયર હોય ત્યારે. બરાબર, એટલે એવું નથી કે ભાઈ બધું ક્લિયર થાય એના પછી જ ચાલુ, મતલબ એના પછી જ કરવાની.
મારો કહેવાનો સંદર્ભ એવો છે કે જો તમે PYQ કરી રહ્યા છો, મોક ટેસ્ટ આપી રહ્યા છો, તો આપો એને રેગ્યુલર આપો, પણ સાથે સાથે જે બેઝિક કોન્સેપ્ટની ઈ બુક છે એના ઉપર પણ ધ્યાન આપવાનું અને છોડી નહીં દેવાનું તદ્દન. નહીં તો ઘણા બધા વિદ્યાર્થી ખાલી PYQની પાછળ જ પડી જાય, ખાલી મોક ટેસ્ટની પાછળ જ પડી જાય, રાઈટ. એટલે 100માંથી બરાબર 50-60 માર્ક આવતા થઈ જાય, પણ હવે જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ 90 માર્ક લાવવા છે અથવા 80-85 માર્ક લાવવા છે, ત્યારે એ લોકોને તકલીફ પડે, બરાબર, વધારે માર્ક નથી આવતા. તો એ તમારે ખાસ પોઈન્ટ ધ્યાન રાખવાનો છે કે ભાઈ આપણે PYQ ને મોક ટેસ્ટો કરવાના છે, પણ આની અંદર કોઈ એવા ડિફિકલ્ટ ક્વેશ્ચન આવશે કે જે તમને નહીં ખબર પડે, એના માટે તમારે બેઝિક કોન્સેપ્ટ તરફ અને તમારી બુક તરફ ફરતી જવું પડશે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ છેલ્લી વસ્તુ કે રિવિઝનની આપણે વાત કરીએ, તો રિવિઝન જે તમને ન આવડે એનું કરવાનું ભાઈ. જે તમને ન આવડે બરાબર તેનું રિવિઝન કરવાનું. જે તમને આવડે છે ઓલરેડી, જેના અંદર તમે એક્સપર્ટ થઈ ગયા છો, રાઈટ, અથવા તો તમે તમારી નોટ્સ બનાવી, તમે બધી વસ્તુ લખી, 100 પત્તાની તમે નોટ્સ બનાવી, રાઈટ. આ 100 પત્તાની 100 પેજની નોટની અંદર 50 પેજ એવા છે કે જે તમારા મગજમાં છપાઈ ગયા છે, અને બાકીના જે 50 પેજ છે એ તમારા મગજમાં નથી છપાયા. તો તમારે ખાલી બાકીના જે 50 પેજ છે કે જે તમને યાદ નથી રહેતા એનું રિવિઝન કરવાનું છે. જે તમને યાદ રહી ગયું છે એ નેચરલી તમને યાદ રહેશે અને લાઈફ ટાઈમ સુધી યાદ રહેશે, બરાબર છે. લાઈફ ટાઈમ સુધી તમને યાદ રહેશે. અને જીતો જાતો એક્ઝામ્પલ હું જ છું, ઓકે. કે એક વખત બરાબર કે મેથ્સ રીઝનિંગ, કારણ કે હું સેન્ટ્રલની અંદર મેં પરીક્ષા પાસ કરી છે સેન્ટ્રલ, તો આથી મેં 10 વર્ષ પહેલાં પરીક્ષા બરાબર પાસ કરી હતી. તો હજી મારી બેન્કિંગ એક્ઝામની અંદર બરાબર જે સિટિંગ અરેન્જમેન્ટ છે, પઝલ છે, સિલોક્સ છે, રાઈટ, એસએસસીની અંદર મેથ્સ રીઝનિંગ છે, GK/GS છે, તો એ બધા સબ્જેક્ટની અંદર હજી સુધી મારી ગ્રીપ છે. 10 વર્ષ થઈ ગયા મને, બરાબર, તો પણ મારી ગ્રીપ છે. કદાચ હું ભણાવતો હોઉં બરાબર એના કારણે પણ હોઈ શકે, પણ મારું એવું માનવું છે કે જો રેગ્યુલર તમે બરાબર કન્ટિન્યુટી રાખશો એક, તો તમારે તો કંઈ 10 વર્ષ તો તૈયારી કરવાની નથી ભાઈ. તમારે 1-2 વર્ષની અંદર એક્ઝામ ક્રેક કરીને નીકળવાનું છે આગળ, રાઈટ. તો શું કરવાનું છે ભાઈ? રિવિઝન. કે જે તમને યાદ નથી રહેતું બરાબર, ખાસ કરીને એનું રિવિઝન કરવાનું. જે તમને યાદ નથી રહેતું, તમને એવું લાગે છે યાર આ મગજમાં ઘૂસતું જ નહીં, તમને એવું લાગે છે હું નોટ્સ એની બનાવું, તો જે તમને ના આવડે બરાબર છે, જે તમે ભૂલી જતા હો વારંવાર, એની તમે નોટ્સ બનાવો. જે વસ્તુ યાદ રહે છે એની તો નોટ્સ બનાવવાનો કોઈ મતલબ જ નથી, બરાબર. આપણે જ્યારે પણ કંઈક નોટબુકની અંદર કંઈક લખતા હોય, અથવા આપણને બહાર સામાન બરાબર ખરીદવા મોકલે, ડીમાર્ટમાં જઈએ અથવા બીજી કોઈ જગ્યાએ જઈએ, આપણે શું કરીએ? લખી લઈએ. શું કામ લખીએ? કે આપણને એ સમયે બરાબર યાદ આવી જાય કે ભાઈ લિસ્ટ લઈને બરાબર આપણે બેઠા, ચલો આ લેવાનું છે, આ લેવાનું છે, આ લેવાનું છે. હવે સમજી લો ત્યાં બધું લઈને ત્યાં આમને જ આપણે ભેગા થઈ ગયા, પછી શું થશે? આમ દોડીશું કે ચલો આ લેવાનું છે, ઓલું લેવાનું છે, રાઈટ. પછી જેટલી ન લેવાની વસ્તુ હોય બરાબર એ પણ લઈ લઈશું. એટલે 2000ની ખરેખર ખરીદી કરવી હતી ને આપણે 8000ની ખરીદી કરીને આવી ગયા. ડીમાર્ટમાં એવું થતું હોય કે વિચારીને જઈએ કે 500 રૂપિયાનું બરાબર કંઈક વસ્તુ લેવાની છે અને 1500 રૂપિયાની લઈને બહાર નીકળીએ, બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જે તમને નથી આવડતું એનું તમારે ખાસ શું કરવાની છે ભાઈ? નોટ્સ બનાવી દેવાની છે, રાઈટ. હવે આપણે તો શું છે કે આપણે આપણા લેક્ચર્સની અંદર બધી વસ્તુની બરાબર PDF ને એ બધું આપણે આપીએ છીએ, ઓકે. તો તમે અને પ્લસ વેલિડિટી લાઈફ ટાઈમ છે, એટલે કંઈ બુક્સ તમારી બરાબર એ ડિલીટ થવાની નથી આપણી એપ્લિકેશન ઉપરથી. એટલે તમે જે PDF છે આખી બેઠે બેઠી, એ PDFની આખી બરાબર કોપી કરવા તમે બુકમાં ના બેસો. તમે જોઈ લો કે આમાંથી ડિફિકલ્ટ વસ્તુ કઈ છે તમારા માટે કે જે તમને યાદ નથી રહેતી, કે આના અંદરથી જોઈ લો તમે કે અચ્છા આ વસ્તુ મારું યાદ રહેવામાં મારું તકલીફ પડે છે, આ જે કોન્સેપ્ટ છે મને એવું લાગે છે કે યાર આરું ભૂલાઈ જાય એવો છે. તો બસ ખાલી તમે બરાબર એનું રિવિઝન કરો, બીજી કોઈ વસ્તુને બરાબર હાથ ન લગાવો, રાઈટ. બાકી વસ્તુ બસ ખાલી એમને મોબાઈલ ઓપન કરવાનો અથવા ટેબ્લેટમાં વાંચતા હોય, ટેબ્લેટ ઓપન કરવાનું, વાંચી લેવાનું, પતી ગયું કામ, રાઈટ. અથવા દાખલા 1-2 વખત ગણ લીધા અને થઈ ગયું કામ, બરાબર. એનાથી વધારે વિશેષ મગજ ઉપર નહીં લેવાનું, ઠીક છે. તો આ વસ્તુ છે ભાઈ. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ. આ તો આપણે વાત કરી લીધી બેઝિકથી એડવાન્સ કોન્સેપ્ટ, ઈ બુક, PYQ, મોક ટેસ્ટ, રિવિઝન અને જે તમને ના આવડે બરાબર એની નોટ્સ. તો નોટ્સ અંગે પણ મેં અહીંયા ચર્ચા કરી લીધી, ઓકે. હવે આના સિવાય કઈ મોટી બાબત છે જે બરાબર ખૂબ જ મોટો રોલ પ્લે કરે છે એક્ઝામને પાસ કરવામાં? બરાબર, કઈ મોટી બાબત કે જે આપણે એવું કહી શકીએ કે યાર આના વગર બરાબર એક્ઝામ પાસ કરવી બરાબર મુશ્કેલ છે? તો એ છે એક્શન ઇન રાઇટ ડાયરેક્શન.
શું કીધું મેં? એક્શન ઇન રાઇટ ડાયરેક્શન. એક્શનનો મતલબ છે કર્મ કરવા, બરાબર, એક્ટ કરવું, કંઈક કરવું. કઈ ડાયરેક્શનમાં? રાઇટ ડાયરેક્શનમાં. આ સમજો જરા, બરાબર, એક્શન ઇન રાઇટ ડાયરેક્શન, રાઈટ. અમુક હોય છે વિદ્યાર્થીઓ તૈયારી ખાલી કરતા હોય છે કે જે 10 કલાક 12 કલાક લાઇબ્રેરીમાં બેસે, 15-16 કલાકે બેસવાવાળા બેસે છે, રાઈટ, પણ કંઈક ઉપજીને નથી આવતું, કંઈક બરાબર છે ઉપજીને નથી આવતું, કંઈક મતલબ એ રિઝલ્ટ નહીં આવતું સામે, રાઈટ. તો એનું મેઇન કારણ હોય છે કે ડાયરેક્શન રાઈટ નથી હોતી, બરાબર છે, ડાયરેક્શન છે રાઈટ નથી હોતી. એટલે તમે જે પણ કંઈ વાંચી રહ્યા છો, તમે જે પણ કંઈ તૈયારી કરી રહ્યા છો, તમારે હંમેશા ચેક કરતા રહેવું પડશે કે તમારો ગ્રોથ કેટલો થયો. તમે જે પણ કંઈ પ્રિપેરેશન કરી રહ્યા છો તેના અંદર તમારે ચેક કરતા રહેવું પડશે કે તમારો ગ્રોથ કેટલો છે. જેમ કે એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું છું કે ભાઈ ગણિત તમે તૈયાર કરવાનું ચાલુ કર્યું અથવા રિઝનિંગ ચાલુ કર્યું તમે તૈયાર કરવાનું, બરાબર છે. રિઝનિંગ છે તમારી એક્ઝામની અંદર, બરાબર, 30 માર્કનું, લેટ છે 30 માર્કનું છે, XYZ કોઈ પણ એક્ઝામ હોય. તમે આના કોન્સેપ્ટ ક્લિયર કરવાના ચાલુ કર્યા, રાઈટ. પછી તમારે ટેસ્ટ આપીને ચેક કરતા રહેવું પડશે કે રિઝનિંગમાં તમારા માર્ક કેટલા આવે છે. ટેસ્ટ આપીને તમારે ચેક કરતું રહેવું પડશે કે રિઝનિંગમાં તમારા માર્ક આવે છે કેટલા, કે રિઝનિંગમાં ભાઈ તમારા 20માંથી 30 આવે છે, રિઝનિંગમાં તમારા 30માંથી બરાબર 20 માર્ક આવી રહ્યા છે, કે 15 આવે છે, કે બરાબર છે 20 આવે છે, 25 આવે છે, કે 30 પૂરા આવે છે, રાઈટ. એ તમારે દર વખતે પોતાને ચેક કરતા રહેવું પડશે કે તમારા ટેસ્ટ સિરીઝની અંદર માર્ક કેટલા આવે છે, રાઈટ. ત્યારે તમને ખબર પડશે કે તમે રાઈટ ડાયરેક્શનમાં છો કે નહીં. આને ટૂંકમાં કહીએ તો ભાઈ આપણે ડેટા એનાલિસ્ટ જેવું થાય. આ ભાઈ કે તમે જે પણ કંઈ ડેટા અંદર નાખ્યા છે તો એ જ્યારે આઉટપુટ નીકાળો છો બહાર, તો એ શું ડેટા બરાબર મેચ ખાય છે, મતલબ બરાબર આપણે જે પણ જોઈ રહ્યા છે બરાબર એના સાથે ભાઈ સંગત છે, કે આપણે કંઈ ઇન્ફોર્મેશન કંઈક અલગ નાખી રહ્યા છે અને કંઈક અલગ જ પૂછાઈ રહ્યું છે. આ ભૂલ ઓલમોસ્ટ બધા વિદ્યાર્થી કરતા હોય છે કે ચેક નથી કરતા ટેસ્ટ આપીને કે ભાઈ હું જે રિઝનિંગ કરી રહ્યો છું એ બરાબર છે કે નહીં, હું જે રસ્તે ઉપર જઈ રહ્યો છું બરાબર છે કે નહીં. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું છું કે મારી એક સ્ટુડન્ટ હતી, ગણિત બરાબર એણે કર્યું NTPCની એક્ઝામ માટે. પછી એને એવું લાગ્યું કે ભાઈ વિડીયો લેક્ચર શું કરીશ એટલે સ્પીડ આવી જશે, રાઈટ, અને એક્ઝામની અંદર હું બધા ક્વેશ્ચન ટીક કરી લઈશ. પછી એણે પેપર આપ્યું, ભાઈ મને મારી સાથે વાત કરી એણે તો કે સર ગણિતના પ્રશ્નો નહીં આવડ્યા. મેં કીધું લેક્ચર પતાવ્યા હતા? બોલે હા પતાવ્યા હતા. બોલે ટેસ્ટ સિરીઝ આપી હતી, પ્રેક્ટિસ સેટ આપ્યા હતા કે ના સર નહોતા આપ્યા. બરાબર છે, મેં આગળ જ તમને વાત કરી. જુઓ, તમને ખબર છે ખાસ વાત કે હું મારા કોર્સની અંદર વિડીયો લેક્ચર્સ, ઈ બુક, PYQ, મોક ટેસ્ટ, બરાબર છે, આ બધી વસ્તુ શું કામ આપું છું? કારણ કે ખાલી વિડીયો લેક્ચર સફિશિયન્ટ નથી કે તમને એક્ઝામ પાસ કરાવી દે, ખાલી પ્રિવિયસ યર ક્વેશ્ચન સફિશિયન્ટ નથી કે તમને બરાબર એક્ઝામ પાસ કરાવી દે. નહીં, એ બુક સફિશિયન્ટ છે પોતે, નહીં ખાલી એવું કોઈ મને વિદ્યાર્થી કે હું ખાલી બુક વાંચી લઉં પરીક્ષા પાસ કરી લો, એ પોસિબલ નથી. ખાલી રિવિઝનના માધ્યમથી તમે બરાબર છે એક્ઝામ ક્રેક કરી લેશો એ પોસિબલ નથી. ખાલી મોક ટેસ્ટ આપીને તમે એક્ઝામ ક્રેક કરી લેશો ને બાકી બધું જવા દો, અલ્લમ થલ્લમ હોય, પોસિબલ નથી. બરાબર, આ બધી વસ્તુ કરીને તમે નોટ્સ ના બનાવી, બરાબર, જે તમને ન આવડતું એની નોટ્સ તમે નહીં બનાવી, ઠીક છે, અને તમે વિચાર કરો કે ભાઈ તમે એક્ઝામ ક્રેક કરી લેશો, પોસિબલ નથી. ઓકે, નથી પોસિબલ ભૈયા. એટલે તમે આ બાબતને સમજો કે અગર હું કોર્સની અંદર આ બધી વસ્તુ આપું છું, જ્યારે કે વિડીયો લેક્ચર્સ આપું છું, ઈ બુક આપું છું, પ્રિવિયસ યર ક્વેશ્ચન આપું છું, મોક ટેસ્ટ આપું છું, રિવિઝન માટે બરાબર અલગથી ક્લાસ નોટ્સ હોય છે, રાઈટ. તો અગર જો આટલી બધી વસ્તુ આપું છું તો એનું કારણ શું છે? કારણ કે મને ખબર છે કે વિડીયો લેક્ચર્સથી ખાલી વિડીયો લેક્ચર જોઈને કોઈ વિદ્યાર્થી પાસ નહીં થવાનો. એને ખાલી બેઝિક કોન્સેપ્ટ ને બધું ક્લિયર થશે, એને પ્રેક્ટિસ તો કરવી પડશે ને. હવે પ્રેક્ટિસ માટે ખાલી PYQ કરશે તો પણ કંઈ મતલબ નથી, એણે ચેલેન્જ આપવો પડશે મોક ટેસ્ટ આપીને. બુકમાંથી પણ બરાબર કંઈ ને કંઈક કરવું પડશે એને એવું લાગે કે ભાઈ મને કંઈક વાંચવા જોઈએ છે તો બુક પણ એને તૈયાર કરવી પડશે, રિવિઝન કરવું પડશે, નોટ્સ બનાવવી પડશે, રાઈટ. તો આ બાબતને હંમેશા યાદ રાખો કે કોઈ એક વસ્તુ છે, તમે એવું વિચાર કરો કે કોઈ એક વસ્તુ લઈને બરાબર મતલબ આ સાહેબના હું વિડીયો લેક્ચર જોઈ લઉં, મતલબ હું હવે તુફાન અને હું પરીક્ષા પાસ કરી લઈશ તો હું ખાલી PYQ કરી લઉં, રેલવેની એક્ઝામ ક્રેક કરી લઈશ, એવું નથી ભાઈ. અહીંયા આ ખેલ આખો એ છે જ નહીં. મેં પાસ કરી છે પરીક્ષા, મને ખબર છે
કે શું આખો ખેલ શું છે, આ ગેમ શું છે આખી, બરાબર છે. એટલે કહું છું કે ભાઈ સમજી લો, રાઈટ. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખો કે જો તમારે ચેક કરવું છે કે તમે રાઈટ ડાયરેક્શનમાં છો કે નહીં, તમે જે તે એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, તમે રેલવેની એક્ઝામની તૈયારી કરો છો, તમે બેંકની એક્ઝામની તૈયારી કરો છો, કે તમે પછી બરાબર છે કોઈ અન્ય એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, હંમેશા ટેસ્ટ સિરીઝ આપીને ચેક કરો કે તમારા માર્ક કેટલા આવે છે, બરાબર છે. હંમેશા ટેસ્ટ સિરીઝ આપીને ચેક કરો કે તમારા જે માર્ક છે એ કેટલા આવે છે. આના સિવાય મેળ નહીં ખાય, રાઈટ. આના સિવાય મેળ નહીં ખાય. વિદ્યાર્થીઓ વાંચતા હોય છે લાઇબ્રેરીની અંદર 10 કલાક 12 કલાક, પણ જ્યારે ટેસ્ટ સિરીઝ આપવાની વાત આવે, ખબર છે ટેસ્ટ સિરીઝ આપીશું માર્ક ઓછા આવશે, દુઃખ થશે મનને, એના કારણે શું કરે ભાઈ, નથી આપતા ટેસ્ટ સિરીઝ, રાઈટ. તો કંઈ જ મતલબ નથી ભાઈ, કંઈ જ મતલબ નથી. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ. ભાઈ મેં તમને કહી દીધું કે ભાઈ અગર જો તમારે એક્શન કર્મ ચેક કરવા છે, તમારા રાઈટ ડાયરેક્શનમાં છે કે નહીં, તો તમે જસ્ટ ટેસ્ટ સિરીઝ આપો, તમને ખબર પડી જશે. ટેસ્ટ સિરીઝ ડિફિકલ્ટ હશે તો એ તમને ખબર પડી જશે, આઉટ ઓફ ધ સિલેબસ હશે તો એ તમને ખબર પડી જશે, XYZ જે પણ વસ્તુ હશે તમને ખબર પડશે એટલીસ્ટ કે અચ્છા હું અત્યારે અહીંયા છું. ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછાશે પેપરની અંદર, ખૂબ જ અઘરું પેપર આવશે તો મારા આટલા માર્ક આવશે, અને જો ઇઝી આવશે તો આના અંદર મારા આટલા માર્ક આવશે, રાઈટ. તો ઓનલી એક જ રસ્તો છે તમારા એક્શનને ચેક કરવાનો, અને એ શું છે ભાઈ, ટેસ્ટ સિરીઝ, રાઈટ. મૂક ટેસ્ટ PYQ પેપર છે, બરાબર, એ આખું સોલ્વ કરો એ. ઓકે, તો આ એક તમારે વસ્તુ છે હંમેશા ચેક કરવાની છે, ઠીક છે. બીજી ખાસ વસ્તુ કે આપણે આપણા જીવનમાં ઘણી બધી બાબત મતલબ વસ્તુ કરતા હોઈએ. અચ્છા, ઘણી બધી વસ્તુઓ મતલબ એટલે કઈ રીતે હું જરા સમજાવું તમને, કે આપણી એવી માન્યતા હોય કે અગર હું બરાબર છે ચા પીને વાંચવા બેસું તો જ બરાબર મારાથી વંચાશે, રાઈટ. અથવા તો હું લાઇબ્રેરીમાં જઈને વાંચીશ તો બરાબર મારાથી વંચાશે, અથવા તો યાર મને કોઈ અલગથી રૂમ આપી દે ને તો બરાબર હું વાંચવા બેસું તો મને મજા આવી જાય, અથવા તો યાર હું સવારે 4 વાગે ઉઠીને બરાબર વાંચવા બેસું તો મારું સિલેક્શન થઈ જાય, બરાબર. અથવા તો કે ભાઈ હું રાત્રે બરાબર જો હું એકાદી નાઇટ ખેંચી લઉં તો મારું સિલેક્શન થઈ જાય, રાઈટ. આજે તમને વિચારો આવશે બધા, એક્ઝામની પ્રિપેરેશન કરશો તમને બધા વિચાર આવશે કે અચ્છા આ કરી લઉં તો એમ થઈ જાય, એમ કરી લઉં તો ઓલું થઈ જાય, રાઈટ. તમને હું લખીને આપું છું કે આ તમે કરી પણ લેશો, બરાબર, એ ટાઈમે બેસો પણ ખરી તો પણ તમે બરાબર 1 કે 2 દિવસ ત્યાં ટકશો, અને પછી બરાબર તમે પાછા જ્યાં હતા ત્યાં આવી જશો, રાઈટ. એટલે ખોટી મનની અંદર એવી ગ્રંથિઓ આપણે ન પાડવી કે આપણે અગર ઓલા ટાઈમે સવારે ઉઠ્યા તો આપણાથી થઈ જશે, આપણે આ ટાઈમે ઉઠ્યા તો બરાબર થઈ જશે, રાઈટ. આપણે ફલાણું કર્યું તો બરાબર થઈ જશે. ઓકે, એક જ વસ્તુ કહીશ તમને કે ભાઈ જો તમારે સિલેક્શન જોઈએ છે તો તમારા પાસે અત્યારે જે પણ ટાઈમ છે, તમારા પાસે રાતના 12 વાગે ટાઈમ છે, 9 વાગે ટાઈમ છે, તમે તમારી પ્રકૃતિને ચેક કરો. તમે સવારે વહેલા ઉઠવાવાળા માણસ છો કે રાત્રે વહેલા મોડે સુધી જાગવાવાળા વ્યક્તિ છો, રાઈટ. તમારી પ્રકૃતિ શું છે શરીરની, રાઈટ. ઇન કેસ એવું હોય કે ભાઈ તમારી પ્રકૃતિ સવારે વહેલા ઉઠવાની જ ના હોય, તમે લાખ સંઘર્ષ જ ખાલી સવારે ઉઠવા માટે કરતા હો, અને તમે વિચાર કરશો કે ભાઈ બરાબર હું આ કરી લઉં, કે ભાઈ હું પરીક્ષા પાસ કરી લઉં સવારે વહેલા ઉઠીને, અને તમે એના કારણે બરાબર ફ્રસ્ટ્રેટ થઈ રહ્યા છો કે હું સવારે વહેલા ઉઠતો નથી અને મારાથી બરાબર છે વહેલા ઉઠાતું નથી, આમ નથી. યુટ્યુબ ઉપર કોઈએ કહી દીધું કે સવારે વહેલા વાંચવાવાળો બરાબર જલ્દી યાદ રહે, રાત્રેવાળા ના યાદ રહે, બરાબર. એવું આપણે ક્યાંક હવે જોઈ લીધા એકાદા વિડીયો, બરાબર, 1-2 જણના, અથવા કોઈ બાબાના વિડીયો જોઈ લીધા, રાઈટ. તો આ બધી વસ્તુથી તમારા જીવનમાં કોઈ પરિવર્તન નથી આવવાનું, ખાલી ફ્રસ્ટ્રેટ થશો. તમારે તમારી જે યોગ્યતા છે, તમારું જે બોડીનું નેચર છે સમજવું પડશે. જેમ કે હું પર્સનલી મારી વાત કરું, બરાબર છે, તો મને રાતે તમે કહો કે ભાઈ 3-4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી બરાબર જાગવાનું છે, કામ કરવાનું છે, વાંચવાનું છે, તો હું કરી લઈશ. પણ જો મને સવારે કોઈ કહેશે કે 4 વાગે બરાબર ઉઠીને કરવાનું છે, હું 4 દિવસ કરી શકીશ, 5મા દિવસે હું નહીં કરું, બરાબર. 5મા દિવસે મારાથી નહીં થાય, રાઈટ. એનું રીઝન એ છે કે આપણને ખબર છે કે રાત્રે આપણને અગર જો સવારે 4 વાગે ઉઠવું છે તો રાત્રે આપણે 8-9 વાગે સૂવું પડશે. હવે આપણે આજે અત્યારે જમાનામાં જીવી રહ્યા છે કે ત્યાં રાત્રે 9 વાગે 10 વાગે કે સોશિયલ લાઈફ છે તમારી, બરાબર છે, અથવા કોઈ ભાઈબંધો છે, અથવા સમજી લો મારે લેક્ચર લેવાના છે, તો ઘણી બધી બાબતો છે. હવે એ બધા કર્મ બરાબર છોડીને પછી આપણે એવું વિચાર કરીએ કે સવારે 4 અને 6 વાગે ઉઠીશ અને પછી વાંચવા બેસીશ, તો આનાથી મતલબ પરીક્ષા ભેગી નહીં થાય ભાઈ, રાઈટ. પરીક્ષા ભેગી નહીં થાય. પરીક્ષા જો તમારે ખરેખર પાસ કરવી છે તો એક વસ્તુ યાદ રાખો
ટેક એક્શન નાવ. બરાબર, જે પણ તમારે કરવું છે એ અત્યારે જ કરવું છે. તમારે જે પણ કર્મ કરવાના છે હમણાં જ કરવાના છે. એવું નહીં કે હું આવતીકાલે કરીશ, સવારે ઉઠીને 4 વાગે કરીશ. મારી તો સવારે ઉઠવાની બરાબર આપણી તાકાત જ નથી. આપણે જિંદગીમાં 6 વાગે 7 વાગે 8 વાગે નહીં ઉઠ્યા, 9 વાગે ઉઠવાની આદત છે, રાત્રે મોડા બરાબર સૂવાની આદત છે. અને જો વિચાર કરીશું કે નહીં ભાઈ અરે હું તો યાર સવારે 6 વાગે ઉઠીને 8 વાગે ઉઠીને કરીશ, બરાબર છે, નહીં ભાઈ, બરાબર સિરિયસ થઈ જાઓ યાર. જે પણ કરવાનું છે અત્યારે કરવાનું છે. એવું હોય તો રાત્રે 1 ચા પીને બરાબર 2-3 કલાક વાંચી લેવાનું. રાત્રે દિવસે ભલે જેટલા વાગે ઉઠતા એટલા વાગે ઉઠતા, કંઈ વાંધો નથી, કંઈ ફરક નહીં પડે જીવનમાં. બરાબર, તમારી પ્રકૃતિ જે પણ છે પ્રકૃતિ પ્રમાણે ચાલો. જો તમારે સવારે 6 વાગે ઉઠવાની આદત છે, તમને એવું લાગે છે કે નહીં સર હું તો ઘણા સમયથી 6 વાગે ઉઠું છું ઓલમોસ્ટ, બરાબર છે, પહેલેથી જ મને સવારે ઉઠવાની આવે છે, મને સવારે બહુ ગમે છે, મને સવારે બહુ ગમે છે, રાઈટ. પણ શું કરીએ કે હવે સમજી લો કે એક એવું કર્મ છે કે જેના કારણે કોઈ બીજા વિદ્યાર્થીની બરાબર જિંદગીમાં પરિવર્તન આવતો હોય, તો મારે પોતાની ઊંઘ બગાડવી પડશે, રાઈટ. એવી જ રીતે જો તમને ખબર છે કે ભાઈ તમારી જિંદગીની અંદર તમારા કર્મોથી પરિવર્તન આવશે, તો તમારે તમારી ઊંઘે ખરાબ કરવી પડશે, રાઈટ. એ કદાચ સવારે તમે તમારી ઊંઘ ખરાબ કરશો અથવા તો રાત્રે સૂતી વખતે તમારી ઊંઘ ખરાબ કરશો, એ તમારે નક્કી કરવાનું છે કે ભાઈ તમને કયા સમયે મજા આવે છે, તમારું કઈ સમયે બરાબર છે તમારું બ્રેન ખુલ્લું હોય છે, બરાબર છે. એટલે આ પોઈન્ટને તમે ખાસ યાદ રાખો કે જો તમારે પરીક્ષા ખરેખર પાસ કરવી છે, આ બધા એક્સક્યુઝમાં ના રહેતા કે સવારે ઉઠું, સાંજે ઉઠું, રાત્રે ઉઠું, બરાબર છે, બપોરે સૂઈ જાઉં 2 કલાક, આમ કરું એમ કરું. જે વિદ્યાર્થીને પરીક્ષા પાસ કરવી છે એને સતત એક્શન લેવા પડશે, સતત કર્મો કરવા પડશે, બરાબર છે. શું કરવું પડશે? સતત એક રાઈટ ડાયરેક્શનમાં કર્મ કરવા પડશે, તો જ તમારું સિલેક્શન થશે, રાઈટ. તો જ તમારું સિલેક્શન થશે, નહીં તો સિલેક્શન નહીં થાય. ઓકે, તો આજના માટે બરાબર આપણે જે સેશન છે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ તમને બધાને ખબર પડી ગઈ હશે કે ભાઈ મારો જે કહેવાનો જે ભાવાર્થ હતો એ શું હતો અને હું શું કહેવા માગું છું, રાઈટ. ખાસ કરીને તો જો છેલ્લે જે મેં વાત કરી કર્મની, તો મારે તમને છેલ્લે એક જ વસ્તુ કહેવાની હતી. આખો સેશનનો જે સંદર્ભ હતો કે ભાઈ કર્મ કરો, કર્મ કર્યા વગર બરાબર છુટકારો નથી. ફળ તો તમને મળવાનું છે. જો હું તો તમને લખીને આપું છું કે જો તમે સારું વાંચી રહ્યા છો, યાદ રાખી રહ્યા છો, ટેસ્ટ સિરીઝ આપો છો, કોર્સને અભ્યાસક્રમ બરાબર પૂરો કરી રહ્યા છો, લખીને આપું છું કે ભાઈ તમને તમારા જે કર્મ છે એનું ફળ મળશે જ, રાઈટ. પણ તમે જો કર્મ નથી કરી રહ્યા, કામ નથી કરી રહ્યા, તમે વાંચી નથી રહ્યા, પ્રેક્ટિસ નથી કરતા, બરાબર છે, અને ડે ડ્રીમિંગમાં છો, સપનાઓ જોઈ રહ્યા છો, બરાબર, કે ભાઈ અચ્છા આજે સિલેક્શન થઈ જાય, કાલે સિલેક્શન થઈ જાય, આ પરીક્ષા હું પાસ કરી લઉં, ઓલી પરીક્ષા પાસ કરી લઉં, તો પછી સિલેક્શન નહીં થાય, રાઈટ. એટલે મહેનત કરો જેટલી બની શકે, બરાબર, એટલી વધારે મહેનત કરો. મહેનત કર્યા સિવાય છુટકારો નથી, કર્મ કરવા સિવાય છુટકારો નથી, ઠીક છે. તો અહીંયા સુધી આજનો સેશન રાખીએ છીએ. મળીએ છીએ આપણે આપણા બીજા ક્લાસની અંદર. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય.